પધારો. કોઠારી શ્રી કરશન ભગત, આજના આ મહોત્સવમાં વિસાવદર તાલુકાનું અમારું ગામ હોય અને વિસાવદર તાલુકાના પ્રમુખ જો અહીંયા ઉપસ્થિત હોય એટલે અમે આજે એવું સ્વીકારીએ કે અમારો આખો વિસાવદર તાલુકો અહીંયા ઉપસ્થિત છે. તો વિસાવદર તાલુકાના પ્રથમ નાગરિક એવા બેન શ્રી મુક્તાબેન મનસુખભાઈ ડોબરિયાને હું વિનંતી કરીશ, અહીંયા આજ અમારા મહેમાન થઈને પધાર્યા છો તો આ સમિતિ વતી આપ સન્માન સ્વીકારો. પધારો બેન સ્ટેજ ઉપર. હું દયાબેન ઝાલાવડિયા અને બેન શ્રી અમારા ભારતીબેન બંને આવે મુક્તાબેનનું સન્માન કરવા. દયાબેન ઝાલાવડિયા અને ભારતીબેન ત્રણેય બહેનો આવશે. ભારતીબેન પણ આવો. થોડીક સમયની મર્યાદા હોય, પ્લીઝ ઝડપ રાખો. બોલો ખોડિયાર માતની પૂજ્ય બાબુદાસ બાપુની. કઈ બહેન નું સન્માન થતું હોય તો બહેનોને મારી વિનંતી જોરદાર તાલીથી. ભારતીય સંસ્કૃતિની એવી પરંપરા રહી છે કે મહેમાનોનું સન્માન સ્વાગત કરવું જોઈએ, પણ અહીંયા તો મહેમાનો પણ અહીંયા એટલે કે જેવો અહીંયા મહંત છે પૂજ્ય સીતારામ બાપુ, લવજી બાપુ, એમનું સન્માન કરે તો રામદેવ પીર મંદિરના મહંત છગન ભગત અહીંયા પધાર્યા છે, તેઓ સંતોનું સન્માન કરવા માગે છે અને પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુના પરિવાર એટલે એમના ભાઈઓનું પણ એવો સન્માન કરવા માગે છે. હું પહેલા નામ યાદી બોલી જાઉં, તેઓ જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય એટલે આપણે ઓછો સમય લે. પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય રામદાસ બાપુ, પૂજ્ય કિશોર ભગત તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રી ભાઈ શ્રી જયેશભાઈજી, પૂજ્ય બાપુના માતુશ્રી શાકરમા, કોઠારી શ્રી કરશન ભગત, મુકુંદભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહેશે, નાનાભાઈ પ્રેમજીભાઈ, કાળુભાઈ, ભરતભાઈ, કનુભાઈ, આ તમામના હું જે નામ બોલ્યો છું તેઓ જલ્દીથી સ્ટેજ ઉપર પધારશે અને આપણા મોંઘેરા મહેમાન એવા છગન ભગતનું અહીં આપણે સન્માન સ્વીકારીએ. તો હું બાપુના માતુશ્રી એવા શાકરબાને હું વિનંતી કરીશ કે અહીંયા છગન ભગત આપનું સન્માન કરવા ઈચ્છે છે તો એમનું સન્માન આપણે સ્વીકારીએ, તાલીઓ પાડતા રહીશું. આપણે જય બોલતા રહીશું. શ્રી બાબુ શ્યામેશ્વર મહાદેવ કી જય. ખોડિયાર માત કી જય. પૂજ્ય લવજી બાપુ સન્માન સ્વીકારશે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. ખોડિયાર માત કી
બોલે રામદેવ પીરની શ્રી બાલકૃષ્ણલાલ કી જય. અહીંયા વ્યાસપીઠ પર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રીજી ખોડિયાર માત ઘંટિયાણ કી નિવાસી જય. મુકુંદ દાદા અને એમના સુપુત્ર જયેશભાઈજી છગન ભગતના હાથે સન્માન સ્વીકારશે. આપણને આ 6 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું છે. એવી જોરદાર તાલીઓથી આપણે બંને પિતા પુત્રનું સન્માનથી બોલે બાકે બિહારી લાલ કી જય. કનુભાઈ ભરતભાઈ બધા જો કોઈ બાકી હોય તો સ્ટેજ ઉપર આવી જાય. શ્રી બાકે બિહારી લાલ કી જય. વિનુભાઈ છેલડિયા અને એમના ધર્મપત્ની અહીંયા સ્ટેજ પાસે આવી જાય બંને. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા જે ભગવત જ્ઞાન યજ્ઞના વિદ્વાન વક્તા છે તેમનો ઉતારો અહીંયા ગામમાં ભાઈ શ્રી વિનુભાઈ લાલજીભાઈ છેલડિયાને ત્યાં છે. તો એમની એવી હૃદયની ભાવના છે કે અમે અહીંયા સન્માન કરીએ તો તેમનું જેને ઘેરે તે ઉતારો છે તેવા વિનુભાઈ લાલજીભાઈ છેલડિયા તથા તેમના ધર્મપત્ની મુક્તાબેન વિનુભાઈ છેલડિયા તરફથી આ ભદ્રોત્સવમાં 10,000 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાલીઓ. અને તેઓ હું જે નામ બોલું એ પ્રમાણે એમનું આપણે સન્માન કરીશું. વિનુભાઈ અને એમના પત્નીની એવી લાગણી છે અહીંયા સંતોનું સન્માન કરે તો પૂજ્ય મંદિરના મહંત શ્રી સીતારામ બાપુનું ફૂલહાર અને શાલથી આ દંપતી સન્માન કરશે અને આવા ધર્મના કાર્યમાં એમની આવી સેવા રહે એવા આશીર્વાદ પ્રાપ્ત કરશે. પૂજ્ય લવજી બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય લવજી બાપુ બોલે ખોડિયાર માત કી જય. અહીંયા વ્યાસપીઠ પર બિરાજમાન અને જેમણે અહીંયા પિતા પુત્ર નહીં પણ 3 પેઢી ઉપસ્થિત છે અને આ કથા એમણે ભગવતી માં ખોડિયારના ચરણોમાં સમર્પિત કરી છે. આ કથામાં આવતું પોથીમાં જે દાન દક્ષિણા મળે છે તે અને એમની જે દક્ષિણા આપણે આપવી જોઈએ તેઓએ કાંઈ પણ અહીંયા સ્વીકાર્યું નથી. એમની આ સેવાની ભાવના પણ આપણે અહીંયા આવકારીએ. કારણ પૂજ્ય મુકુંદ દાદા તેઓ બાપુના બહુ નજીકના નાતા સાથે જોડાયેલા હતા. અહીંયા મંદિરમાં કોઈ પણ મહોત્સવ હોય તો તેઓ અચૂક એમની સાથે જોડાયેલા રહેતા. તો હું વિદ્વાન શાસ્ત્રી શ્રી મુકુંદ દાદા અને ભાઈજી જયેશભાઈ બંનેને વિનંતી કરીશ કે આ જેમના ઘેરે તમારો ઉતારો છે તેવા દંપતીથી આપનું એ સન્માન સ્વીકારો. હવે કોઠારી શ્રી કરશન ભગતનું પણ વિનુભાઈ સાલથી સન્માન કરવા માંગે છે તો હું કોઠારી શ્રી કરશન ભગતને વિનંતી કરું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ગોપાલ કૃષ્ણલાલ કી જય. વિનુભાઈના જેવો પરમ મિત્ર છે ભગવાન અને પૂજ્ય બાબુદાસ બાપુના નાના ભાઈ છે એવા પ્રેમજીભાઈનું સન્માન એમના પરમ મિત્ર વિનુભાઈ અને એમના પત્ની બંને અહીંયા કરવા માંગે છે. અહીંયા કૃષ્ણ સુદામાના જેવી મિત્રતા જેવો ભાવ આ સ્ટેજ ઉપર પ્રગટ થાય છે. તો પધારો પ્રેમજીભાઈ અને આપણા પરમ મિત્ર વિનુભાઈના હાથે સન્માન સ્વીકારો. બોલે ભાગવત ભગવાન કી જય. હવે વિનુભાઈ સિંગાળા કે જોએ છેલડિયા કે જોએ અમારા ઠાકોરજી પધરાવી અનન્ય સેવા આપી પોતાનું તન મન અને દ્રવ્ય દ્વારા સન્માન કર્યું, પણ સાથે સાથે એમની એવી ઈચ્છા થઈ કે જેમ અવાજ આપ સુધી સારું પહોંચે, સારા વિચારો સારી વાતો આવે, તો એવા વિનુભાઈની ઈચ્છા છે કે પ્રવીણભાઈ આસોદરિયા જે તમારા સુડાવડ ગામના નવયુવાન અને આવા નવયુવાનો જેમાં આ દેશને એક સારા સંતની જરૂર છે, એક સારા શિક્ષકની જરૂર છે, સારા ખેતી પ્રધાન એક ખેડૂતની જરૂર છે, એમ એક સારા પથદર્શકની જરૂર છે. અને એવા વ્યાસપીઠેથી પણ અમે આશીર્વાદ આપીએ છીએ, પણ વિનુભાઈની ઈચ્છા એવી થાય કે આપ સુધી સરસ મજાનો અવાજ, સરસ મજાના પ્રોગ્રામો તમારા સુધી પહોંચાડે એવા અમારા પ્રેમજીભાઈ આસોદરિયા એમનું પણ એવો શાલ ઓઢાડી ફૂલહાર પ્રવીણભાઈ અને પ્રવીણભાઈનું સન્માન કરશે વિનુભાઈ સેલડિયા. અને તાળીઓમાં લોભ નહીં કરતા, કારણ કે બે કે ત્રણ વખત યાદી આપી હતી કે આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી લગી પહોંચી ગયો ને ત્યાં સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, તાલી પાડવામાં કોઈ જાતનો ટેક્સ નહીં, એવું પણ આપણે સમજાવ્યું હતું. બોલે ભાગવત ભગવાન કી. मेरा आज का सम्मान हुआ ये संतों की कृपा, विद्वानों का आशीर्वाद, आप सब उपस्थित सभी विनु भाई का यहाँ सम्मान हो रहा है. आप सब श्रोताओं का मेरे ऊपर आशीर्वाद की कृपा है, इसीलिए मैं यहाँ से ये सभी कार्यक्रम का संचालन कर रहा हूँ. मैं चाहता हूँ कि आप सब संतों, विद्वानों और वडीलों की कृपा मेरे ऊपर ऐसे ही रहेगी. પૂજ્ય બાપુની એવી ઈચ્છા છે કે જેમનો ઉતારો છે એવા વિનુભાઈને બાપુ આશીર્વાદ આપે છે અને એમનું સન્માન કરે છે. બોલે બાલકૃષ્ણલાલ અમદાવાદથી મનુભાઈ શિલાણાવાળા પધાર્યા છે, તેઓ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવા પધારે. શાસ્ત્રીજીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. મનુભાઈ અમદાવાદથી પધાર્યા છે. સંતો પણ અરસબરસ ભાવ પ્રગટ કરી રહ્યા છે. બોલ ખોડિયાર માત કી જય. ઈશ કી જય. આ મહોત્સવમાં જે દાન આવી રહ્યું છે તે જરા મોટી યાદથી જોઈ લઈશું. 21,000 રૂપિયા કાંતિભાઈ ઉકાણી અમદાવાદ તરફથી છે. 11,000 રૂપિયા રામભાઈ પટેલ વાસણ, 11,000 રૂપિયા જયંતિભાઈ પટેલ વાસણ, 5,000 રૂપિયા મગનભાઈ પટેલ વાસણ. આ તમામ મિત્રો અમદાવાદથી પધાર્યા છે, તેમનું અમે હૃદયથી
આવકારીએ છીએ. એમનું આ અમારું દાન અહીંયા ઉપલબ્ધ છે તે સ્વીકારીએ છીએ. 25,000 રૂપિયા જગદીશભાઈ નવસારી તરફથી મળે છે. 5,000 રૂપિયા અશોકભાઈ ધીરુભાઈ વાળદોરિયા સુરત. 5,000 રૂપિયા ગુસાભાઈ ગાંડાભાઈ વસાણી બગસરા. 3,000 રૂપિયા એટલે કે ખાંડની એક ગુણી ગોબરભાઈ વેલાભાઈ બરવાળા. 2100 રૂપિયા સ્વર્ગીય ઠાકરસિંહભાઈ આંબાભાઈ અજાણી એમના હસ્તક કિરીટભાઈ રાજકોટથી અમને પ્રાપ્ત થાય છે. 21,000 રૂપિયા કાંતિભાઈ ઉકાણી સ્કાય વ્યૂ રેસિડેન્સી નિકોલ અમદાવાદ. પધારેલા સંતો આશીર્વાદ સાથે અમને અહીંયા દ્રવ્ય પણ ભંડારામાં આપે છે. તો સુરતથી પધારેલા કનૈયા મંદિર ખોડિયાર મંદિર મહંત બેન શ્રી હંસાબેન અહીંયા આજના આ બાપુના ભદ્રોત્સવમાં 11,000 રૂપિયા દાન આપે છે. જોરદાર તાલીમ. બોલો ખોડિયાર માત કી જય. પૂજ્ય આભાગીગા આશ્રમ સતાધાર રામેશ્વર આશ્રમ પૂજ્ય ગોવિંદ બાપુ વધાર્યા છે. તો હું એમને વિનંતી કરીશ કે તેઓ આ ભદ્રોત્સવમાં અમને શોભાયમાન કર્યા છે તો એમની અમૃતવાણીનું અહીંયા અમને રસપાન કરાવે. બોલો ખોડિયાર માત કી. ભૂખ લાગે બરાબર. જે બોલીને પાપ ભાગી જાય ક્યાં ન બોલે ન્યા. તો પાપ લેવું હોય તો નહીં બોલતા ને કાઢવું હોય તો બોલજો. બોલો આપા ગીગાની જય. શામજી બાપુની જય. આજે માતાના સાનિધ્યમાં ખોડિયાર માના એમાં ભદ્રોત્સવ ભંડારા નિમિત્તે પધારેલા અને વ્યાસપીઠ ઉપરથી જે આ પ્રસ્પાન કરાવેલા ત્રીજી પેઢી એવા શાસ્ત્રીજી તથા અન્ય સંતો મહાનુભાવો બહેનો અને બાળકો. શાસ્ત્રમાં કીધું સુરદુર્લભ સદુ ગ્રંથન ગાવા બડે ભાગ માનુસ્તન પાવા. મનુસ્તન મળ્યા પછી ભગવત કાર્ય થઈ શકે, સાંભળી શકાય, માણી શકાય છે. તો આજે આપણો એક ફરજ છે. કોઈ પણ ધર્મની અંદર આપણે તનથી મનથી સેવા કરી તો આપણે તરી જઈએ. આપણે સાધુને થવું, સાધુના થઈ જાઓ. આપણે ભગવાનને થવું, ભગવાનના થઈ જાઓ એટલે પૂરું થઈ જાય. આજે બાપુ અમે નાનપણથી જ અમારે ગુરુભાઈ જ કહેવાય. અમે મંદિરે આરતી ઉતારવા જાય ગુરુ બાપુએ ભેખ લીધો એટલે અમારું તો ઘર જ કહેવાય. ઘરમાં કાંઈ બડાઈની વાતો કરીને સત્સંગની વાતો કરી બરાબર ન કહેવાય. આપ તો બધા જાણો છો. પણ શાસ્ત્ર કીધું કે સંતોને શાસ્ત્ર આપણે જે માર્ગે બતાવે હાલી અને સંતો કે માર્ગ પકડીએ કે વાંધો ન આવે. હા, એટલે આપણે સંતો બે જ વાત કરે. તુલસીદાસે કીધું છે, કબીરે કીધું છે, આપણા પરંપરા એ છે. આપા ગીગાની બધી પરંપરા લ્યો ત્યાં શું કીધું, કબીરે પણ શું કીધું. હે, બે જ વાત કરી. એક ભૂખ્યાને અન્ન દે એટલે બધું પૂરું થઈ જાય. એટલે મોટો એક સેવા છે ભૂખ્યાને ભોજન દેવું અને દુખિયાને આશ્વાસન દેવું. ખાલી આપણા પાડોશમાં કોઈ માણસ રહેતો હોય, કોઈ કામ લઈને બેઠો હોય કે દુઃખી હોય, ખાલી એટલું કહેજો મૂંઝાતો નહીં હો, એ હો કામ કરી નાખશે. બોલો સાલું કર્યા ભેગો કહે કે ભાઈ તું આમ નહીં કરીએ તો ઓલો પડી જાય. એટલે સારી વાત કરવી અને ખાલી આશ્વાસન દેવું એ મહાન છે. આટલું કહી આપા ગીગાના અને મા ખોડિયારના આશીર્વાદ અને આપે આ જે ભાગવત સાંભળી રહ્યા છો પુણ્યશાળી છો. એ સાંભળ્યા પછી કંઈક છોડવું જોઈએ કે ગંગાજીએ જાય એટલે અવશ્ય પાપ ધોવાઈ જાય, 100% ધોવાઈ જાય. ભાગવત સાંભળો એટલે પાપ ધોવાઈ જાય, 100% ધોવાઈ જાય. ભગવાનનું સ્વરૂપ છે ભાગવત છે. પણ એ સાંભળ્યા પછી
ગંગાજી જ્યાં પછી પાછું પાપ ન કરી તો સાલું કરી તો એ પાછું લાગે. એટલે એમ આ ભાગવતમાં આવ્યા પછી આપણે આપણી પાસે આર્થિક પાસું બસાવવાનું, બાળકોને ભણાવવાના, હોશિયાર થાય, જ્ઞાની થાય અને સારો માણસ થાય કે સારી પોસ્ટિંગ સંભાળે. આજે ખેડૂ હોય, ખેડૂને ભણતરની જરૂર છે. ન ભણે તો આવા દવાઓ કેવી નીકળી, દવા ઊંધી વપરાય તો મોલ જ બળી જાય. એટલે એવું નહીં માનતા કે નથી ભણે તો આપણે ખેતી જ કરવી, નહીં, ગમે ત્યાં ભણતરની જરૂર છે. તો કે હું તો નથી ભણ્યો પણ મને ખ્યાલ પડ્યો ક્યારે અમે અહીંયા ભણાવી છીએ. બાપુ અમારા શામજી બાપુ કહેતા, બાપા ભોજન અને ભજન ભેગું ભણતર હોય તો, એટલે આપણે પણ 4 થી 10 ધોરણે અમે ભણાવી છીએ. બાપુની એક ઈચ્છા હતી એટલે હું તો ભણ્યો નથી. એટલે મને એમ થયું આ સમય છે ને ટેકનોલોજીનો છે. આજે કોમ્પ્યુટર યુગ થઈ ગયો એટલે જરૂર છે બાળકોને ભણાવવાની. તો આપણી પાસે ભણાવવા માટે પૈસો જોઈએ. તો આપણે પૈસો બસાવવા માટે 2 એવા સાધન છે આખા વિશ્વમાં ઘરથી માંડીને. એ પૈસો આપણે ખૂબ વપરાય છે. શેમાં વપરાય? એક વ્યસનમાં અને બીજો ફેશનમાં. એ પૈસો જો બસે તો આપણા બાળકો ભણે, આપણા ઘરમાં સારો વ્યવસાય થાય, સારી વસ્તુ હશે. એટલે આજે આપણે પધારેલા બધાય માના સાનિધ્યમાં અને ભાગવતની કથા પાન કરતા હોય તો એક નિયમ બધા લેજો. હમણાં ફૂલહાર કર્યા, સાલ ઓઢાડી, કવરે આપે, અમારે બધું આપે, પણ તમે કાંઈક આપો. ત્યાં કાંઈ ઊભું નથી થવું, દેવો નથી. દેહો ઊંચી આંગળી કરો, દેહો બધાય. હે આમને ઊંચી આંગળી કરો તો માનું. આ ઊંચી આંગળી બહેનું ભાઈ ઊંચી કરો. તો ભાઈઓ વેસનો મૂકજો અને બહેનું ફેસનો મૂકજો. અસ્તુ જયા ભાગીગા. તમારી પાસે ભિક્ષા માગી, આ કાંઈ પૈસો બસે એ તમારા ઘરમાં વાપરી. અસ્તુ જયા ભાગવત. જય શ્રી કૃષ્ણ. બપોર પછી આવો ત્યારે બધા બહેનો ભાઈઓ પોતાની સાથે એક દીપ લાવજો. સાંજે આપણે બધા ભગવાનને સરસ મજાનું દીપમાળાથી ભગવાનની આરતી કરશું. માટે તમામ વહાલા શ્રોતાજનો, ભાઈઓ બહેનો પોતાની સાથે દીપ લાવજો. આ ભદ્રોત્સવ નિમિત્તે અહીંયા વિષ્ણુયાગ પણ અહીંયા ચાલુ છે. આજે વિનુભાઈએ મારા પ્રત્યે લાગણી બતાવી, પણ એ સંપૂર્ણ લાગણી સુડાવડના તમામ મિત્રોને હું અર્પણ કરું છું. આજે આપણે રાત્રે 200 યુવાનો જે તન તોડ મહેનત કરી રહ્યા છે તેમનું આ સમિતિ અને સંતગણ ભવ્ય સન્માન કરવા માંગે છે. તો જે ફુલાભાઈ, જીણાભાઈ, જોરુભાઈ, કિશોરભાઈ પાસે યાદી છે તેઓ રાત્રે ખાસ ઉપસ્થિત રહે. જે શાસ્ત્રીજીને આપણે વિનંતી કરીએ કે કથાનો દોર આગળ વધારે. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકાની સુધર્મા સભા સુદેવ બ્રાહ્મણ એ વાસુદેવનો પત્ર વાંચે છે. આપણે સંસ્કૃતમાં વાંચ્યો, હવે ગુજરાતીમાં વાંચીએ. હે 3 લોકમાં સુંદર, શ્રોતાજનોના હૃદયમાં પ્રવેશ કરી તાપને હરનાર, તમારા ગુણો સાંભળી અને નેત્રવાળાઓના નેત્રોને સંપૂર્ણ કામનાની પ્રાપ્તિ કરાવનાર તમારું રૂપ જોઈને હે પ્રભુ, મારું મન તમારો ઉપર આસક્ત થયું છે. હે મુકુંદ, હે નૃસિંહ, કુળ, શીલ, રૂપ, વિદ્યા, અવસ્થા, ધન. હવે તો ભગવાનના વખાણ કરે છે રૂકમિણી. તમે કેવા? પેલા ભગવાનની, હવે ભગવાન કેવા કે પોતાની સમાન અને મર્ત્યલોકમાં મનને હરનાર આપની જેવું કોઈ નથી. હવે પોતે રૂકમિણી પોતાના વખાણ કરે છે. હું કેવી કે ધૈર્યવાળી, ઊંચા કુળવાળી અને મોટા ગુણવાળી. હે ભગવાન, તમને એ કોઈ કન્યા પરણે એવું નથી. કારણ કે તમે માસી પુતનાને મારી, કંસને માર્યો, તમારી ક્યાંય આબરૂ નથી. હું એ કેવી છું કે જે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. માટે બધું રૂકમિણીએ એ પત્રની અંદર લખ્યું હતું. હવે આ બાજુ સુદેવ ગયા, ભગવાન વાસુદેવ પોતાની તૈયારી કરી. રૂકમિણીજી ત્યાં મંડપ રોપાણો અને રૂકમિણી એ વિદર્ભ દેશની કન્યા હતી, રાજકુમારી હતી, જેણે ભગવાનના વખાણ નારદજી પાસે સાંભળ્યા હતા. રૂકમિણીને ખબર નહોતી કૃષ્ણ કોણ હતા. એ કૃષ્ણને ક્યારે જોયા નહોતા, પણ નારદજીએ ભગવાનની બધી કથા રૂકમિણીને સમજાવી હતી. અને રૂકમિણી બસ આ એક પુરુષ એવો છે
જેની સાથે હું લગ્ન કરવા ઈચ્છું છું. હે ભગવાન, ઓલો શિશુપાલ ડોન્ટ લાઈક મી. એ શિશુપાલ મને નથી ગમતો, કારણ શિશુ વત્તા પાલ. શિશુ એટલે બાળક, પાલ એટલે પાલન કરવું. બાળકને જેમ નાનો મોટો કરવો પડે ને, એમ મારે એને મોટો નથી કરવો. મારે એની હારે લગ્ન નથી કરવા. મારો ભાઈ પરાયણે એમની સાથે વ્યવિચાર કરવા માંગે છે, પણ ભગવાન ઈ મને નથી ગમતો અને તું ગમશો, એના કારણ આ છે. આવા ભગવાન દ્વારકાધીશ સુધર્મા સભાની અંદર આવ્યો દિવ્ય પત્ર વાંચી અને ભગવાને ત્યારે કરી આ બધું વિદર્ભ પ્રદેશની અંદર મંડપ રોપાણા અને ભગવાન પોતાનો રથ લઈ અને ગયા. અને ત્યારે રૂકમિણીએ પત્રમાં લખ્યું હતું કે મંડપ રોપાશે ત્યારે માતાજીના મંદિરનું દર્શન કરવા જાય. મેં તમને નથી જોયા, તમે મને નથી જોયા, તો તમે મને ઓળખશો કેમ? તો મારો મીંઢોળ બાંધેલો હાથ ઊંચો કરે અને તમારે મારું હરણ કરવાનું. ભગવાને કીધું વાંધો નહીં. ભગવાન વિદર્ભ પ્રદેશની અંદર કુંડિલપુર એની અંદર પધાર્યા. એ કુંડિલપુર ભાગવતની અંદર કુંડિલપુર અત્યારનું મધ્યપ્રદેશ, વિદર્ભ એટલે આ મધ્યપ્રદેશની અંદર ભગવાન ગુજરાતમાંથી મધ્યપ્રદેશને એક એવું પણ કહે છે કે ગુજરાતમાં પણ આવેલું છે આ ક્ષેત્ર. ભગવાન ગુજરાતમાં હતા. એક ક્ષેત્ર અહીંયા બતાવ્યું છે. એક વિદ્વાને કીધું નહીં, આ ક્ષેત્ર મધ્યપ્રદેશમાં આવ્યું છે. તો ભગવાન એ કુંડિલપુરની અંદર ગયા અને જ્યાં રૂકમિણી મા જગદંબા આદ્ય શક્તિ મા ભવાનીના દર્શન કરવા ગઈ હતી. જે રીતના સીતાએ પણ લગ્ન કરતા પહેલા ભવાનીને પ્રાર્થના કરી, એવી જ પ્રાર્થના રૂકમિણીએ કરી. જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખચંદ્ર રચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જનની આમિની દુર્ગાતા, જગત જનની દામિની 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 દુર્ગાતા, જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. મા જગદંબા આદ્ય શક્તિ મા ભવાનીને પાર્વતીએ પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી નીચે ઉતરી અને ત્યાં એ સમયની અંદર ભગવાનનો રથ દ્વારકાધીશ શાંતિપૂર્વક સ્વયંસેવકોની સૂચના મુજબ જ આપણે ઊભા થઈશું. શિસ્ત જાળવવા સૌને મારી વિનંતી. શ્રી દ્વારિકાધીશ એ ભગવાનનો રથ ત્યાં આવી ગયો હતો અને આ બધું જાન શિશુપાલની જાન પણ તોરણ આવી ગઈ હતી. શિશુપાલ પણ હાથમાં શ્રીફળ લઈને ત્યાર બેઠો હતો. પણ શિશુપાલને ખબર પડી કે મારો માસીયાઈ ભાઈ પણ અહીં આવી ગયો છે વગર આમંત્રણે. એણે દુર્યોધન, જરાસંઘ બધાને કીધું કે તમે ધ્યાન રાખજો, એ મારો માસીયાઈ છે ને એ બહુ નટખટ છે, ધ્યાન રાખજો, એના કંઈક આવ્યું એનું કંઈક કારણ હશે. આ બધું શિશુપાલે બધાને સાવધાન કર્યા. વિદર્ભ પ્રદેશ કુંડિલપુર નગરી એની અંદર બધા લોકો ઊભા છે. રૂકમિણી નીચે ઉતરી, આ બાજુ દ્વારકાધીશ રથ લઈને ઊભા છે અને રૂકમિણીએ પોતાનો હાથ ઊંચો કર્યો અને દ્વારકાધીશને ખબર પડી હા આ રૂકમિણી. અને ભગવાન એ રથ એ રૂકમિણીની બાજુમાં લઈ ગયા
અને ભગવાને તરત એ રૂકમિણીનો હાથ પકડી અને હરણ કર્યું. બોલે દ્વારિકા ભગવાન અને રૂકમિણીનો હસ્ત મેળાપ થયો. ભગવાને રથમાં બેહાડી. જોજો ભાઈ બહેનો, ઘણા ભાઈઓ બહેનો એમ કે કૃષ્ણની કથામાં ફોલ્ટ ગોતે કે કૃષ્ણ ભગાડીને લઈ ગયો તો અમને શું વાંધો છે, પણ તમે 3 મહિને લગી દેખાતા નથી, ભગવાન દેખાઈ ગયા. આટલો ફેર છે. સાંભળો કથા. કૃષ્ણ ભાગીને લઈ ગયો, પણ કેમ લઈ ગયો? કીધા વગરનો નથી ગયો. કૃષ્ણએ એ વિદર્ભ પ્રદેશની અંદર કીધું, હે વિદર્ભ પ્રદેશના લોકો સાંભળો, હે રૂકમિયા, હે શિશુપાલ, હે જરાસંઘ, સાંભળો બધા. હું કોઈ કાયર નથી. હું દ્વારકાધીશ વસુદેવનો દીકરો વાસુદેવ, શ્રી દ્વારકાધીશ આ તમારી રૂકમિણીનું હરણ કરીને જાઉં છું. સીમાડે ઊભો છું, કોઈ કાયર નથી. જેની અંદર તાકાત હોય ને સીમાડે આવજો. અને સ્લાટ કરતો એ કૌરવ વંશની અંદરથી સ્લાટ કરતો રથ વિદર્ભ પ્રદેશમાંથી નીકળી ગયો. આ બાજુ બધા જોતા રહી ગયા. રૂકમીએ પ્રતિજ્ઞા કરી, જ્યાં લગી મારી બેનને ન લઈ આવું ત્યાં લગી કુંડિલ પુણનું પાણી અગ્રાસ ગયા. યુદ્ધ થયું, હાર્યા. અને એ રૂકમિયાએ બીજો પ્રદેશ વસાયો કુંડિલપુરની બાજુમાં ભોજ કટક, ન્યા રહ્યો. અને આ બાજુ ભગવાન માધવપુરની અંદર આવી. ભગવાનના દિવ્ય લગ્ન થયા અને જાન દ્વારકાની અંદર આવી. થોડાક વર્ષો થયા અને દ્વારકાધીશ અને રૂકમિણીથી એક દિવ્ય સંતાન થયું. બોલે પ્રદ્યુમ્નજી મહારાજ. આ પ્રદ્યુમ્નનો જન્મ થયો, ભગવાનનું પહેલું સંતાન. પણ બન્યું એવું 10 દિવસનું થયું. અને સમ્રાસુર એને ખબર પડી કે દ્વારકાધીશ અને રૂકમિણીનો પહેલો દીકરો મારો કાળ છે. ભાગવતમાં 3 જણાને ખબર પડી કાળ ક્યારે, મૃત્યુ ક્યારે. એમાં 2 બગાડ્યું, એકે સુધાર્યું. પેલો પરીક્ષિત, એને ખબર પડી કે મારું કાળ 7મા દિવસે. અને પરીક્ષિત અનશન વ્રત લઈ સમર્થ ગુરુ, એને સમર્થ શિષ્ય મળ્યો. એવો પરીક્ષિત હાથમાં નહીં સુવાનું, બસ હવે 1 દિવસ બાકી છે. આવો પરીક્ષિત અનશન લઈને બેસી ગયો ગંગાને કિનારે. અને બીજો કંસ, એને પરમ દિવસે સાંજે ખબર પડી કે દેવકીનો 8મા ગર્ભથી મારો કાળ. અને એક સમ્રાસુરને ખબર પડી કે દ્વારકાધીશ અને રૂકમિણીનું પેલું સંતાન એ મારો કાળ. પણ સમ્રાસુર અને કંસ 2 બાયધા. મૃત્યુ અમે બાથ ભીડી, પણ છતાં મૃત્યુ આવ્યું. એક મૃત્યુની શરણમાં ગયો, છતાં પણ મૃત્યુ આવ્યું. એકનું મૃત્યુ મહોત્સવ બની ગયું. પરીક્ષિતનું મૃત્યુ તો આવ્યું જ. એવું નથી એને 7 દિવસ લગી કથા ન સાંભળી એટલે મરણ ન થયું. નહીં, મરણ તો થશે, કાળ તો આવશે. પણ એ મૃત્યુ મારું તમારો શોકનો પ્રસંગ નહીં, એ મહોત્સવ બનવો જોઈએ, આનંદનો પ્રસંગ બનવો જોઈએ. માટે ભાગવતી મને તમને મરતા શીખવાડે. કેમ મરવું? મરવું એ મારી તમારી પરીક્ષા છે. કેમ મરવું એ ભાગવત શીખવાડે. આના ટ્યુશન કરો, આના ક્લાસીસ કરો તો મરતા મને તમને આવડે. એ નથી આવડતું મરતા. અને જીવતા રામાયણ શીખવાડે. પ્રદ્યુમ્નજી મહારાજ એને સમ્રાસુર ઉપાડી, 10 દિવસનું બાળક છે, ઘોડિયામાંથી ઉપાડી અને લઈ ગયો સમુદ્રમાં ફેંકવું કે મેં મારા કાળ ઉપર વિજય મેળવો. બન્યું એવું કે બાળક એને એક માછલી ખાઈ ગઈ. એ માછલી, એને એક શિકારી માછીમાર શિકાર કર્યો. માછલી બહુ સરસ લાગી. એને એમ થયું કે સરસ હોય ને સારી વસ્તુ રાજાને અપાય. એ સમ્રાસુર રાજાને ભેટ આપી. જો પોતાનો કાળ પોતાના ઘેરે જ ઉછરે છે. કાળને બચાવવા માટે, કાળને મારવા માટે કેટલીક કોશિશો કરી. બન્યું એવું એ માછલી રાજા પાસે, રાજાએ કીધું જાઓ અને રસોઈ ઘરમાં મોકલી દો. અને ગઈ રસોઈ ઘરમાં. એક સ્ત્રી હતી, માછલાને ચીરું, એમાંથી બાળક નીકળ્યું. એ બાળકને પોતાના ઘરે લઈ આવી અને મોટું કરવા મળ્યું. બાળક મોટું થવા મળ્યું, બહુ મોટું થઈ ગયું. અને હવે આ સ્ત્રી એ બાળક સાથે એક પતિ જેમ વ્યવહાર કરવા મળી. પત્ની જેમ વ્યવહાર કરીને પુરુષ સાથે વર્તન કરવા મળી. બાળકે, યુવાન થયેલો બાળકે વાત કરી કે હે સ્ત્રી, અત્યારે લગી તારો દીકરો એવું વર્તન કરે, અત્યારે તું મારી પત્ની એવું કેમ વર્તન કરશો? બોલી પત્ની કીધું, હે માત, તમને ખબર નથી, મને ખબર છે. તમે શિવ એના 3જા નેત્રથી બળીને ભસ્મ થઈ ગયા. તમે કામનો અવતાર છો. અને તમે એને કૃષ્ણે શરત મારી હતી. એ શરતમાં તમે હારી ગયા.
માટે તમારે કૃષ્ણનો દીકરો બનીને આવવું પડ્યું. કાલે રાસલીલા આવી ને, એમાં કામદેવે કીધું કે મેં શિવને હરાવ્યા એ મેં કૃષ્ણ તમને હરાવું. કૃષ્ણ કે શક્ય નથી. કામદેવ કે હરાઈ દો તો કૃષ્ણ કીધું જા તું કે ને હું કરવા તૈયાર છું, બાકી જો તે મને નથી હરાવ્યો તો તારે મારો દીકરો થવું પડશે. કામદેવ કીધું વાંધો નહીં. અને કાલે રાસલીલામાં એ ભગવાન સ્ત્રીઓ ગોપીઓ સાથે રાસ રમતા, પણ ભગવાને કામ એ વશ ન કરી શક્યો. માટે કામદેવે શિવના નેત્રથી બળીને ભસ્મ થયો અને બીજો અવતાર કૃષ્ણ અને રૂકમિણી ત્યાં પ્રદ્યુમ્ન તરીકે થયો. એ જ પ્રદ્યુમ્નજી મહારાજ. રાસલીલા એ કામની કથા છે, કામ ઉપર વિજય મેળવવાની કથા, વિષય ઉપર વિજય મેળવવાની કથા, એનું નામ રાસલીલા. ભગવાને એ કામ ઉપર વિજય મેળવ્યો, એનો દીકરો બનીને આવ્યો. એ રતિએ બધી વાત કરી. પ્રદ્યુમ્ન અને સમ્રાસુરનું યુદ્ધ થયું, સમ્રાસુર મરાયો. આ બધું પ્રદ્યુમ્નજી મહારાજ અને એ રતિના લગ્ન થયા. હવે એકવાર એ સભાની અંદર સેમંતક મણી પહેરી અને સત્રાજીત આવ્યો. એ મણી કાયમનું 80 તોલા સોનું આપતું હતું. એક નગરની અંદર એક પ્રજાએ, એક વ્યક્તિએ સત્રાજીતને કીધું, હે સત્રાજીત, તારા ગળામાં જે મણી છે ને એ મણી દ્વારકાધીશને આપી દે. અને ત્યારે સત્રાજીત ખીજાણો કે નહીં, મણી તો મારો છે, મેં મારા ઈષ્ટદેવ સૂર્ય ભગવાનની ઉપાસના કરીને મણી મળ્યું, મને સૂર્ય આપ્યો છે, આ કોઈને ન મળે. અને એ મણી લઈ અને સત્રાજીત ગયો. ભગવાન કીધું મારે કોઈનું નથી જોતું, કારણ કે સારી વસ્તુ હંમેશા રાજાને અપાય. આપણું ખેતર આપણું હોય, પણ એમાં ગેસ નીકળે, તેલ નીકળે, સરકાર લઈ લે. જમીન આપણી 7-8 પેઢી આપણે વાવતા આવ્યા, એ જમીન સરકાર લઈ લે, કારણ સારી વસ્તુ રાજાને અપાય, પ્રજાને કામ આવે. આ સત્રાજીતે ન આપ્યું. એકવાર એવું બન્યું, એ સત્રાજીત એનો ભાઈ પ્રસેન એ ગળાની અંદર પેળી અને જંગલમાં ગયો. બન્યું એવું, એ પ્રસેનને એક સિંહે મારીને અને મણી લઈ લીધો. સિંહ નીકળ્યો અને એ સિંહને એક જાંબાન રીછે માર્યો અને એ મણી રીછ લઈને પોતાની દીકરીને રમવા આપી દીધો. આ બાજુ સત્રાજીતને ખબર પડી કે મારો મણી ચોરાણો, આ મણી નક્કી દ્વારકાધીશે ચોર્યો છે, આનો ચોરનારો કૃષ્ણ છે. અને એ કૃષ્ણ ઉપર એને આરોપ નાખ્યો. અને કૃષ્ણ ઉપર આરોપ નાખી અને દ્વારકાધીશને ખબર પડી કે આ સત્રાજીતે મારી પર આરોપ નાખ્યો છે. ભાઈ બહેનો, આ સમાજે કૃષ્ણને, રામને કોઈને છોડ્યા નથી, મને તમને નહીં છોડે. હું ને તમે કંઈક સારું કામ કરશું, આવી કથાઓ કરશું, અથવા આ કથામાં તમે આગળ પડતા હશો ને, તમને કહે એ ખાઈ ગયા છે, એ રૂપિયા હાટું બધું કામ કરે છે. આજના સંતને નથી છોડતા, એ રામને, કૃષ્ણને નથી છોડ્યા. એ મહાત્મા ગાંધીને, જેણે આપણને આઝાદી અપાવી, એ ગાંધીને આપણા જ લોકોએ માર્યો છે. ઘોર જંગલમાં સીતાને અમે પુત્રો જણાવ્યા છે, એ કૃષ્ણને એ ભીલના હાથે અમે મરાવ્યા છે. કૃષ્ણને મારવા વાળા આપણે છીએ. ઓલા મોહન, 2 મોહન થઈ ગયા. એક મોહન ગુજરાતમાં થયો, એક મોહન દિલ્હી બાજુ થયો. એક મોહને આ ગુજરાત છોડીને દિલ્હી કર્મભૂમિ બનાવી, એક મોહન દિલ્હીમાં જન્મીને ગુજરાતને કર્મભૂમિ બનાવી. 2 મોહન છે. 2 મોહન એક પારધીએ માર્યા. કૃષ્ણ એની કર્મભૂમિ દિલ્હી બાજુ, જન્મભૂમિ અને કર્મભૂમિ દ્વારકા બનાવી. ગુજરાત મહાત્મા ગાંધી, મોહન જન્મભૂમિ ગુજરાત, કર્મભૂમિ દિલ્હી બનાવી. પણ આ મોહનને આપણે જ માર્યો, આપણી જ પ્રજાએ. અને આજે આપણા લોકો જ વાતો કરે કે ગાંધીજી હતા ને એટલે પાકિસ્તાનને આપી દીધું બધી વસ્તુઓ. આજે એ મહાત્મા ગાંધીના લોકો જોક્સ કરે. ભાઈઓ બહેનો, એ સંત એ મહાન ભગવાનનો અંશા અવતાર છે, ક્યારે એની ટીકા ન કરો. એ તો સત્યને માટે બધું આપતા હતા. એને બધા જ સરખા, 2 દીકરા, પાકિસ્તાની સરખું ને ભારતીય સરખું. મહાત્મા ગાંધી હતા એટલે આપણે આઝાદ છીએ. તો ભાઈ બહેનો, આ લોકના સાગર મહેથી નાવથી તરસો નહીં, 2 રંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. આ દુનિયા છે, સારું કરશો ને તોય કહે, નહીં કરો ને તોય કહે.
રૂપિયા વાળો બગસરાનો ખોટો ચેન પહેરી નીકળે ને એટલે કે બધાય એ તો પહેરે ને એની પાસે સાચું જ હોય ને. અને ગરીબ માણા એ સાચું હોનું પહેરવી છે ને, હવે એને હું પહેરવા હોય. આ સમાજે આ સંતોને નથી છોડ્યા, રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, તો મને ને તમને નહીં છોડે. માટે ભાઈઓ બહેનો ક્યારે એનાથી હારતા નહીં. તો રામ કૃષ્ણ એની પર આરોપ મૂક્યો અને કૃષ્ણ એ જંગલની અંદર ગયા. એ રીછ જાંબવાન એની પાસેથી મણી લીધો અને મણી આવી અને સત્રાજીતને લે સત્રાજીત તું ખોટો આરોપ નાખતો હતો ને, લે આ તારો મણી. અને મણી આપ્યો અને સત્રાજીત શરમાણો. સત્રાજીતે પોતાની દીકરી એ ભગવાન સાથે લગ્ન કરાવ્યા. જાંબાને જાંબતી આપ્યા, સત્રાજીતે સત્યભામા આપી. ભગવાનના 3 લગ્ન થયા. પેલા રૂકમિણી, જાંબવતી અને સત્યભામા 3 લગ્ન થયા. પછી ભગવાનના લગ્ન નગ્નજીથી કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા, માં કાલિંદી, યમુનાજી સાથે લગ્ન થયા. મિત્રવિંદા, ચારુહાસિની, ભદ્રા, આવી 8 કન્યાઓ સાથે ભગવાનના લગ્ન. અને એકવાર નરકાસુર 16,100 કન્યાને ઉપાડીને લઈ ગયો હતો. ભગવાને નરકાસુરને મારી અને લઈ આવ્યા. ભગવાન 16,108 રાણીના અધિપતિ બન્યા. બોલે દ્વારિકાધીશ. બધાયમાં 10-10 દીકરાઓ થયા. 80 દીકરાઓની કથા ભાગવતની અંદર છે. 16,108 રાણી, બધાની 10-10 દીકરા. બપોર પછી હિસાબ કરીને આવજો કેટલા થાય. કેલ્ક્યુલેટર કે મોબાઈલમાં હિસાબ કરી લેજો. 16,108 રાણી, હરેકમાં 10-10 દીકરા. ભગવાનનો પરિવાર કેવડો, આ હિસાબ કરીને બપોર પછી આવજો. બપોર પછીની કથા સુદામ ચરિત્ર, રાજસુ યજ્ઞ અને ભગવાન સુદામ ગમન, આ બધી કથાઓ બપોર પછી આપણે બપોર પછીના સત્રની અંદર જોઈશું. બોલે દ્વારિકાધીશ કી જય. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન. કોઈ ભાઈઓ ઉભું નથી થવાનું. ભાઈઓ તમારી સામે બેસવાની વાર છે. ભાઈઓ બેસજો બધા. હજી બેનો પ્રસાદ લે છે, બેસી જાઓ ભાઈઓ. શક્ય હોય એટલા ભાઈઓ બેસજો. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે, જય જય રાધે રાધે, જય જય રાધે રાધે. બહાર તડકામાં બેસો કે અહીંયા બેસો. બહાર તો તડકો લાગશે, અહીં તો ફુવારા ચાલુ છે, પંખો ચાલુ છે. માટે ભાઈઓ જ્યારે તમને કહેવામાં આવે ત્યારે જ બધા ઉભા થઈને પ્રસાદ લેવા જજો. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે, જય જય રાધે રાધે. જય જય રાધે. તમામ બહેનો પ્રસાદ લેવા જાય છે. ત્યાર પછી ભાઈઓનો વારો આવશે. અને તમામ બહેનો પ્રસાદમાં જો બાકી હોય તો તેઓ ભોજનશાળામાં પધારે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન
ગજાનનાથ પુરાણ પુરુષોત્તમ ભગવાન બાલકૃષ્ણ લાલ ખોડિયાર માં શ્રી હનુમાનજી મહારાજ की जय શ્રી ગુરુ શામજી બાપુ બાબુદાસ બાપુ સર્વે સંતન કી જય ઓમ નમઃ पार्वती पतये हर हर